નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતા's ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવશું એકદમ બજાર જેવું જ સોફ્ટ અને શુદ્ધ પનીર, એ પણ માત્ર દૂધમાંથી। કોઈ પણ ભેળસેળ વગર ઘરે પનીર બનાવવું ખૂબ જ સરળ છે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે એક વાસણમાં દૂધને ગરમ કરવા માટે મૂકી દઈશું। દૂધ ગરમ કરતી વખતે તેને સતત હલાવતા રહેવું, જેથી તે તળિયે ચોંટી ન જાય। જ્યારે દૂધમાં એક સરસ ઉભરો આવે ત્યારે ગેસની આંચને ધીમી કરી દેવી। હવે આપણે તેમાં ઉમેરીશું લીંબુનો રસ। મેં અહીંયા 2 નંગ લીંબુનો રસ લીધો છે। લીંબુનો રસ ધીમે ધીમે નાખતા જશું અને આપણે તેને ચમચાથી હલાવતા રહીશું। તમે જોશો કે દૂધ ધીમે ધીમે ફાટવા લાગશે। જ્યારે પનીર અને પાણી એકદમ અલગ થઈ જાય ત્યારે સમજવું કે પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે। હવે આપણે એક વાસણ પર કોટનનું કપડું રાખીને આ મિશ્રણને ગાળી લઈશું। અહીંયા આપણે લીંબુની ખટાશને દૂર કરવા માટે પનીર પર થોડું સાદું પાણી રેડીને તેને સરસ રીતે સાફ કરી લઈશું। આ સ્ટેપ ખૂબ જરૂરી છે, જેનાથી પનીર ખાટું ન લાગે। હવે આપણે કપડાની એક પોટલીને બનાવી લઈશું અને વધારાનું પાણી નીચોવી લઈશું। હવે એક પ્લેટમાં આ પોટલીને એવી રીતે ગોઠવશું જેનાથી બાકીનું પાણી પણ નીતરી જાય। અહીંયા આપણે પનીરનો આકાર સરસ આવે તેના માટે તેની ઉપર કોઈ ભારે વજનને મૂકી દઈશું। તમે કોઈ પણ પાણી ભરેલું તપેલું અથવા તો ખલ પણ મૂકી શકો છો। આ પોટલીને આપણે 2 થી 3 કલાક સુધી આમ જ રહેવા દઈશું। 2 થી 3 કલાક પછી આપણે પોટલી ખોલીને જોઈશું। વાહ, તમે જોઈ શકો છો કે પનીરનો કેટલો સરસ શેપ આવ્યો છે અને તે કેટલું સોફ્ટ બન્યું છે। હવે આપણે તેના મનગમતા ટુકડા કરી લઈશું। લાગે છે ને એકદમ બજાર જેવું જ। તમે પણ આ રેસીપીને ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારી આ રેસીપી કેવી બની। તો મિત્રો, કોઈ પણ આરા લોટ કે દૂધના પાવડર વગર માત્ર શુદ્ધ દૂધમાંથી જ આ પનીર તૈયાર થયું છે। હવે આપણે જ્યારે પણ પનીરની કોઈ વાનગી બનાવવી હોય ત્યારે ઘરે જ આવું તાજું પનીર બનાવો અને તેને એન્જોય કરો। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। Thanks for watching.